શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ। સવાર પડી ગઈ છે, આજે રવિવાર છે તો અમે જઈએ છીએ એક સન્માન સમારંભમાં। રિટાયર થાય છે એક અમારા રિલેટિવ, તો જોતા રહેજો અમારો બ્લોગ। જો પાછળ ફૂલ ફેમિલી, મિહિરભાઈ બધા આવી ગયા છે, દાદા આવી ગયા છે, તો જોતા રહેજો અમારો બ્લોગ। અમે તો પહોંચી ગયા છીએ ઉમિયા માતાની વાડી છે। અમારા ભણો દીકા હર મહાદેવ ચો ઉપર છે। હા, અહીંયા છે ઉમિયા માતાનું સરસ મંદિર છે। એમાં ઉમિયા માતા, આ બાજુ બી મંદિર છે। અહીંયા પર સત્કાર સમારંભ છે, એક હોલ। ભણાને ભણી આવી। અપુ તાર બર્થડે આજે? હેપી બર્થડે। અપુનો બર્થડે છે આજે। મીર દાદાને તો અહીંયા બેઠા છે, ગુડીને પેલું બાજુ સ્ટેજ છે જેના ઉપર સન્માન થશે। વિનંતી કરીશ આજના સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી સાળાભાઈ મહાદેવભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે। ગણાને હું સ્થાન ગ્રહણ કરશે। આ બાજુ મિહિર બેઠો છે। ચલો મિહિર કેટલી આવી ગયા, દાદા બેઠા છે બાજુ। श्री अमराजी ठाकुर जीवी उत्तर गुजरात बीज कंपनी जोटोना खाते लाइन इंस्पेक्टर तरीके પોતાની ફરજ બજાવીને તારીખ 31/1/2026 ના રોજ વય મર્યાદાના કારણે કંપનીમાંથી નિવૃત્ત થતા હોય આજ રોજ ગામ કોસા ગામ તેમના વતનની અંદર મા ઉમિયા મંદિર ખાતે તેમના સન્માન પ્રસંગે હસ્તે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગામના વડીલો, કર્મચારી મિત્રો, સગાસ્ત્રી સંબંધીઓનું આ તબકે હું હાર્દિક સ્વાગત કરું છું। તેમજ પ્રસંગની શરૂઆત પહેલા સ્વાગત પ્રાર્થના કરીશું। તો મિત્રને વિનંતી પ્રાર્થના શરૂ કરે। ખૂબ સરસ। સ્ટેજ પર એમાં હું હાર્દિક સ્વાગત કરું છું। અમરાજી શંકરજી ઠાકોર, લાઇન ઇન્સ્પેક્ટર જોટાણા, એમની જીવન જન્મની રજૂઆત કરું તો એમને મસ્ટરની અંદર વિસનગર સબ ડિવિઝન 1ની અંદર 1990 થી 1992 સુધી ફરજ બજાવી। ત્યારબાદ એપ્રેન્ટિસની અંદર 1992 થી 95 સુધી પણ વિસનગર સબ ડિવિઝન 1માં જ એમને ફરજ બજાવી। ત્યારબાદ હેલ્પર તરીકે તારીખ 22/4/99 થી તારીખ 4/9/19 સુધી વિસનગર સબ ડિવિઝન 1માં જ ફરજ બજાવે। એટલે લગભગ અમરાજી 20 વર્ષ સુધી તો સબ ડિવિઝન 1માં જ ફરજ બજાવી। ત્યારબાદ એમને પ્રમોશન લઈ એએલએમનું પ્રમોશન લઈ અને વાલમ ગયેલા। વાલમથી વિસનગર રિક્વેસ્ટ ટ્રાન્સફરની અંદર વિસનગર સબ ડિવિઝન 1માં આવેલા। ત્યારે લાઇનમેનનું પ્રમોશન લઈ 5/9/19 ના રોજ કુકરવાડા સબ ડિવિઝનમાં ફરજ બજાવી। તે લગભગ 4/11/2022 સુધી એમને કુકરવાડા ફરજ બજાવી। ત્યારબાદ રિક્વેસ્ટ ટ્રાન્સફરથી
વડનગર આવેલ અને વડનગર 5/1/22 થી 12/9/2025 સુધી વડનગર લાઇનમેન તરીકે ફરજ બજાવે. ત્યારબાદ વડનગરમાં લાઇનમેનનું પ્રમોશન લાઇન ઇન્સ્પેક્ટરનું પ્રમોશન લઈ જોટાણા સબ ડિવિઝનમાં તારીખ 12/9/25 થી તારીખ 31/1/26 સુધી જોટાણા ફરજ બજાવે અને જોટાણા 31/1/26 રોજ રિટાયર થઈ આજે આપણી સમક્ષ હાજર છે, જેમના વિદાય સમારંભના આપણે સૌ સાક્ષી છીએ. હવે અમારા જે હું વાત કરું તો લગભગ એમને કંપની અંદર ખૂબ જ સરસ સેવા આપી. એમને જે લગભગ 27 વર્ષની સર્વિસ કરી એમાં કોઈ પણ જગ્યાએ અકસ્માત થયેલ નથી. એમને પોતાને કે કોઈની એમનું કામગીરી જેવી હતી કે સલામતીપૂર્વક જ કામ કરવું. કોઈ બી કામ શરૂ કરતા પહેલાં ખાતરી કરી અર્થિંગ કરીને કામ કરવું અને ગ્રાહક અંગાને પણ સુમેળતાથી વર્તન કરી. બહુ સરસ. દરેક મિત્રોને વિનંતી તો ફરીથી આપણી તરફથી દરેક મિત્રોને વિનંતી આપણી જોડે આપણી તરફથી જે કોમિટી ગુજરાતની આપણી સન્માનિત કરવામાં આવેલા છે તે ફરીથી આપણી જોડે વિનંતી કે અમારા સન્માનિત કરવામાં આવે. પણ જે વ્યક્તિએ જે અત્યાર સુધીમાં જે કામ કર્યું હોય આટલા વર્ષો 58 વર્ષો સુધી, અને સંસ્કૃતમાં એક સરસ મજાની કહેવત છે, એનો શ્લોક છે કે તમે અસ્થિરાણી શરીરાણી વૈભવો શાશ્વત નિત્યમ સંગીતો મૃત્યુ કર્તવ્ય ધર્મ સંચય. આ દેહનો કોઈ ભરોસો નથી. આજે છે કાલે ના હોય. આજે માણસ જીવતો હોય કે કાલે તો એટેકમાં મરી ગયા. એવી જ રીતે વૈભવ આજે છે કાલે નથી. આજે ના હોય કાલે ભરપૂર હોય. આજે હોય કાલે ના પણ હોય. અને મૃત્યુ એ અટલ અફર નિશ્ચિત છે. એટલે નિવૃત્તિ પણ જે સર્વિસ કરતો હોય એની નિવૃત્તિ પણ અટલ અને નિશ્ચિત છે. પણ એમાં શું છે કે કર્તવ્ય ધર્મ સંચય. ધર્મરૂપી કાર્યો કર્યા છે, લોકોના તમે સેવા ઉપયોગી કાર્યો કર્યા છે, લોકોને તમે મદદરૂપ થયા છો, દીન દુખિયાની તમે સેવા કરી છે, એ જીવન પર્યંત તમારી સાથે વળાઈ જાય છે, તમારી યાદગીરી બની જાય છે. અને એવા શ્રેષ્ઠ કામ અમારા અમરાજીએ કરેલા છે. એટલે આપણે ખરેખર તાલીઓથી વધાવી દઈએ કે નિવૃત્તિની અંદર પણ સન્માનના સાચા સહભાગી અને સાચા એ વ્યક્તિ છે કે જેમનું આપણે સન્માન કરવા અહીંયા ભેગા થયા છે. અને આ બધું કેવી રીતે આવ્યું છે? કારણ કે એટલે આપણે જયઘોષ બટ બાય વર્ડ ટુ ધી સોસાયટી. માનવી ઉચ્ચ કુળમાં જન્મ લઈએ એટલે મહાન નથી બની જતો. વાણિયા બ્રાહ્મણ પટેલમાં જન્મ્યા એટલે મહાન નથી બની જતા. પણ એ કોઈ પણ કુળમાં જન્મ લે પણ એ પોતે પોતાના સમાજને કેટલો ઉપયોગી થાય છે, પોતાના મહેલાને કેટલો ઉપયોગી થાય છે, પોતાના ગામને કેટલો ઉપયોગી થાય છે, પોતાના તાલુકાના કે પોતાના દેશને કેટલો ઉપયોગી થાય છે, એના થકી એની મહાનતા સિદ્ધ થાય છે. અને એ મહાનતા આપણા અમરાજીએ સિદ્ધ એ સાચી કરી બતાવી છે. અને આપણે એટલું જ કહીશું કે યથા ચિત્તમ તથા વાચો. જેવું મન હોય ને તેવી મુખની વાણી. તમારું પોતાનું મનની અંદર જે વિચારો હોય ને એવી જ તમારી વાણી હોય. એનાથી વિરુદ્ધ કોઈ હોય નહીં. અને યથા વાચો તથા ક્રિયા. તમારી જેવી વાણી હોય તેવી તમારી શરીરની અને તમારા કર્મો હોય. તમે સારો વિચાર કર્યો હોય તો તમારું સારું કર્મ હોય, ખોટો વિચાર કર્યો હોય તો ખોટું હોય. પણ એવા શ્રેષ્ઠ વિચારો થકી, કારણ કે દેવાજી મહાદેવના એ ઉપાસક મંદિરની અંદર દર્શન કર્યા વગર એ બહાર નીકળે નહીં એવો મને પોતાનો અનુભવ છે. હું સાથે ઘણી વખત ગયો છું. બાજુમાં મંદિર જોવા કોઈ કે ના પહેલા આપણે દર્શન કરી લઈશું. એટલે એવું ઊંડા અને વિરલ વ્યક્તિત્વ ખરેખર હું તો એવું માનું છું કે જીવીના બધા મિત્રો બેઠેલા છે, જીવીને પણ આવા સંનિષ્ઠ કાર્યકરોની ખોટ પડશે. પણ એ એવી વ્યક્તિ છે કે પોતે ભલે સર્વિસમાંથી નિવૃત્ત થયા છે, પણ જો જીવી વાળા કોઈ પણ કામ હશે બોલાવશે ને તો હું એમની એટલી ખાતરી આપું છું કે એ પોતે કામ માટે તત્પર
યાદ છે કે 1 લાખ રૂપિયા એમને એમના ખાતામાંથી ટ્રાન્સફર આ કહેવાય નહીં, દાન કર્યું તો જમણા ડાબા તો કહેવાય નહીં એવું છે, પણ એમને ત્યાં રામદેવરા કર્યું ને રણુજા, એ મારા દવા લેવા આવ્યા હતા અને ત્યાંથી કે મારે કંઈક કામ રહી ગયું છે. મેં તો શું કામ રહી ગયું છે? તરત એમને કર્યું અને મને કે આ દોલતરામ બાપુ ત્યાં આખી એક ધર્મશાળા બનાવે છે લોકોને રહેવા માટે, તો કદી ફ્રીમાં જ ઉપયોગી થાય, ત્યાં એમને બેઠા બેઠા દાન કર્યું. એટલે મને તો એમના આટલા સરળ સહજ સ્વભાવનો હું નજીકથી જાણું છું, એટલે કદાચ બોલવામાં થોડું વધારે કહેવાય ગયું, બરોબર છે, પણ જરૂરી હતું. અને જ્યારે માણસ કાર્ય કરતો હોય, જ્યારે માણસ લોકો ઉપયોગી સેવા કરતો હોય અને એને ખરા કહીને તમે જો એને તમે આવકારો નહીં તો એ ખરેખર આપણને લાંછન લાગે. એટલા માટે જ મેં એમના આ ગુણોને ઉજાગર કર્યા. સાહેબજીનો હું નમસ્કાર કરીને સ્વાગત કરું છું. થેન્ક યુ. ખૂબ સરસ. વિનંતી કરીશ કે અમરાજીનો ફૂલ હારથી સ્વાગત કરશે. આગળથી વધાવી લઈશું ભાઈ. ખૂબ સરસ. અમરાજીના ધર્મપત્નીનો ફૂલહારથી આપણા કાર્યપાલક છે પટેલ સાહેબના ધર્મપત્ની હસ્તે ઉપસ્થિત છે. બહેનશ્રીને વિનંતી કરીશ કે અમરાજીના ધર્મપત્નીનો ફૂલહારથી સ્વાગત કરશે. ખૂબ સરસ. ફટાફટ સુકેશભાઈ. આમ તો અમરાજી વિશે હું એકચ્યુઅલી એમના જોડે મેં કંઈ નોકરી પણ નથી કરી. અમરાજી મારો એકચ્યુઅલી હું પણ કાલે જ રિટાયર થયો છું, એટલે અમારું અમરાજી બંનેની રિટાયરમેન્ટ ડેટ સેમ જ છે. એટલે મારા રિટાયરમેન્ટના એક નાના પ્રસંગમાં અમરાજી આવ્યા હતા મને આમંત્રણ આપવા, અને બહુ ભાવપૂર્વકથી મને કહ્યું કે સાહેબ તમે આવો તો મને મારો ઉત્સાહ વધશે. અને મને પણ એમ થયું કે નાના અમરાજીના પ્રસંગમાં હું જો એટલા પ્રેમથી પહેલી વાર મળ્યા હતા મને એવી રીતે આમંત્રણ આપ્યું તો મારે ન જોઈએ આજે આવવાની ઈચ્છા થઈ ગઈ. તો અમરાજીને એ બદલ હું અહીંયા આભાર માનું છું. હવે જ્યારે જે જીવન અમરાજી જીવી
જીવવાના છે, અમારા વચ્ચેથી હવે વિદાય લેવાના છે. તો એવા સમયે એમનું હવે પહેલું જીવન સુખમય, શાંતિમય અને જેમ હું અત્યારે જોઉં છું એ પ્રમાણે એમના સમાજના પ્રત્યે જાગૃતિ સાથે જે પણ એક મદદ થાય એ પ્રમાણે કરતા રહે એ શુભેચ્છા સાથે થેન્ક યુ. માનનીય એમપી પટેલ સાહેબ તથા સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો તથા મારા સ્ટાફના એટલે ડીજીવીસીએલ કંપનીના હોદ્દેદારો, કર્મચારીઓ, ભાઈઓ બહેનો, હવે હું મારે વય મર્યાદાના લીધે જે વીમો છે એટલે પહેલાં જે વીમો હોવા તે દાખલ લીધો, એના પછી કંપની બની ગઈ, કંપનીનો વિભાજન થયો એટલે વય મર્યાદાના લીધે હું કાલે 31/1/2026 રોજ રિટાયર થયો. હવે આ વધારે તો કહેવું નથી તો બધા ભાઈ એના પટેલ ભાઈને, જસમીનભાઈને, ચૌધરીભાઈને, ભાઈ નવીનભાઈ, મારા માસીયાઈ ભાઈ, એમને બધાએ પરિચય આપી દીધો છે. પણ હું કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કે કોઈ પણ સ્વાર્થ વગર હું મારી નોકરી લાગ્યા પછી કદાચ સાહેબ પણ જાણતા નહીં હોય તો કોઈ કદાચ કોઈ ખબર ન વાત મને કહેવાય નહીં પણ કેવું પડે. હું મારા નોકરી લાગ્યા પછી 18 જણા નોકરી લગાયા. કેણે પણ સારું હતું સાહેબ છે મારે કહેવાય નહીં. સારું લાઈન ઉપર મેં ખોબરા ઉપર ચડીને અને આ તમારે પહોંચી કલા પહોંચે અને સારું લાઈન ઉપર કેણીકો આપેલી. પણ એટલે સતેજ રહી કોઈ પણ અકસ્માત ના થાય, કોઈ તકલીફ ના પડે એ રીતે મેં ટ્રેનિંગ આપેલી, ચાલુ લાઈનમાં ટ્રેનિંગ આપેલી અને એમને 18 જણને નોકરી લગાયા. પણ નિસ્વાર્થ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 5 પૈસા આપવા દીધા નહીં, 5 પૈસા લીધા નથી તો ચા પાણીનો ખર્ચો આપવા દીધો નહીં. એટલે કેવું છે તો જે આપણા જે સ્ટાફ મિત્રો આપણા ભાઈઓ તો ભાઈ કોઈ પણ નિસ્વાર્થે કોઈ પણ સેવા કરો, નિસ્વાર્થે કરો અને સારું કરો. ગામનો, સમાજનો કોઈ પણ કામ કરો નિસ્વાર્થે કરો. બસ આ અને પૂરેપૂરો સાથ સરકાર આપવા માટે PR ચૌધરી સાહેબ હતા, રામલાવાદ બાપુ હતા અને હા એ મારા મેન અધિકારીએ પૂરેપૂરો સાથ સરકાર આપ્યો. ભાઈ જસમીનભાઈ મારા એ હતા. મારા એ દિનનો આ આવતો હતો મને કે મને મહેસાણા મેં નહીં પડ્યો કે વિસનગર કે નહીં મેં પડે કીધું ક્યાં જવું છે બોલવાનો તો કે મારે જવું છે વિજાપુર તો મને ડુંગરવાળા કરી આવ્યા. કીધું તમારું વતન છે કોસા અને વિજાપુર તો વિસનગર કેમ ના હોય તો મેં નહીં પડ્યો કશો હતો નહીં. PR ચૌધરી સાહેબના 7 વાગે સવારે 7 વાગે પહોંચ્યો કે આવા આપણા દીકરામાં આવ્યા સાહેબ ભેગા થવા કે ના તમે એમને ભેગા થવા ના આવો કદી તમે આવો તો બપોર પછી આવો. તમે સવારે 7 વાગે આવ્યા એ સાહેબ ભેગાનો બાબલો છે એને હાર મારાઈ છે લગ્ન નથી કર્યો અને મદદની બીમાર છે એની તકલીફ છે ખાવા પીવાનું કશું કહેવું નહીં અને તમારો ક્યાંય નહીં ગયો. રિલેટિવ આવી ગયા વિજય કુમારને, કનુજી અને રોહિતજી.
સત્કાર સમારંભ તો પૂરો થયો. હવે આપણે જઈએ જમવા માટે. જમવા જઈશું. જોવા આવો જઈને આવ્યા. રોહિતજી આવી ગયા. આવો. અલે આ કોણ આવ્યું? જીજાજી આવી ગયા. આવો તો મહાદેવ. એ ગોલું આવ્યો. ગોલું ગોલું હાથ મિલાવો. આ જીનું માં ભાઈબંધ આવી ગયો. શું શકો વિજયકુમાર? જય શ્રી મહાકાલ. તો આ બાજુ તમારા બેન ને ભાણી બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. કનુજી આવો. મજામાં આવો. સોનાલી આવી ગઈ છે. આ ગુંડો તોફાની, એક નંબરના તોફાની. હજી તો સત્કાર સમારંભ ચાલુ જ છે. અમારો ભાણો આવ્યો છે. એમની બેબી અમારા ભાણો જમાઈ છે. તેણીઓ અને આ બાજુ અમારું ફૂલ ફેમિલી છે. આખું જીજાજી, બેન, ભાણી, પેલું બાજુ મિહિન ને મમ્મી ને બધા પેલું બાજુ બેઠા છે. સો ગાઈસ તો જમણવાર ચાલુ ને હવે ખાવાનું લેવાય છે. પપ્પાએ એટલે લેવા ડીશમાં ખાવાનું. મોહનથાળ શાક. થોડુંક બીજે એક મોકલી વિડીયો. હા પડાઈ ગયા. જ્યાં લાલ ચટણી પહેલો પપ્પાએ કાઢ્યો દાદા માટે. પતી ગયો હોય ને આ બાજુ ભણીને બધા છાશ પીવી છે અને પેલું બાજુ દાદાને બધા બેઠા છે. અને થોડી વાર નવા ઘર તરફ જઈશું. વાડી બી સરસ મજાની છે. કાંસાની અંદર આવેલી છે. ઉમિયા માતાનું મંદિર. જો પેલો ગોલ્યો મસ્તી કરે મિહીને બે જણા દાદા બેઠા છે. બધે ઊભા છે બધા. ગુડા એ ગુડા એ હું થયું? શું થયું? કનુજી જે હરિયાણાથી આવ્યા છે, અમારા ખાસ મિત્ર છે. જયંતિજીના ભાઈ, એમાં જીજાજી નાના ભાઈ છે. આ બી એમના ભાઈ છે. આ બે ભણિયા છે, રચિત, ચિંટુ. અને આ બાજુ અમારા જીજાજી. મજામાં? હાય. સૌ બધા ઘેર જાય. હા આ તો મહેમાન અમારા જોડે આવો. મામા મૂકવા આવશે. આગળથી ચોકલેટ લઈને ઉભો. ચિંતા ચોકલેટ બાકી હે, આપણે કેક બાકી હો. અંજો પેલો વિભુ. એ વૈભવ ટાટા. એમ બે વૈભવ ટાટા કહેવાય છે. થોડો આરામ કરીએ પછી પાછો ચોક રાતે હોજે જવું છે બજાર બાજુ.